નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે કે શું તમને ડોકનો દુખાવો થાય છે? તો ચાલો આજના આપણા આ વિડીયોમાં આપણે ગરદનનો દુખાવો એટલે કે નેક પેઇન એટલે કે ડોકના દુખાવા વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. રોજબરોજની ઓપીડીમાં ઘણા દર્દીઓ ડોકના દુખાવા એટલે કે ગરદનના દુખાવા સાથે આવતા હોય છે અને મોટાભાગના દર્દીઓને તેનું નિદાન પણ ખબર હોય છે. એટલે કે જ્યારે પણ ઓપીડીમાં તેઓ ડોકનો દુખાવા સાથે આવે છે ત્યારે તેઓ કહે છે કે સાહેબ ડોકનો દુખાવો થાય છે અને અમને સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ છે. તો આ સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ શું છે, તેના અને ડોકના દુખાવા વચ્ચે શું સામ્યતા છે, તેના વિશે આજે આપણે માહિતી મેળવીએ. તો આપણે આ ડોકના દુખાવાને બે ભાગમાં વહેંચીએ છીએ. એક કે જે નાની ઉંમરે થતો ડોકનો દુખાવો એટલે કે 30-40 વર્ષની ઉંમરમાં થતો ડોકનો દુખાવો, અને બીજો ડોકનો દુખાવો કે જે 50 વર્ષની ઉંમર પછી થાય છે, તેના વિશે આપણે માહિતી મેળવશું. તો જે ડોકનો દુખાવો 20, 30 કે 40 વર્ષની ઉંમરના લોકોમાં થાય છે તે ડોકનો દુખાવો મોટા ભાગે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસના લીધે થતો દુખાવો હોઈ શકે. આ સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ એટલે શું? સામાન્ય રીતે ડોકમાં 7 મણકા આવેલા હોય છે અને આ 7 મણકા એટલે કે જે સર્વાઇકલ વર્ટિબ્રા તરીકે ઓળખાય છે, આ બધી વર્ટિબ્રાઓ વચ્ચેથી એટલે કે 7 મણકાઓ વચ્ચેથી બંને હાથને સંવેદના પહોંચાડતી 7 નસો કે જે ક્રેનિયલ નર્વ્સ તરીકે ઓળખાય છે તે નીકળતી હોય છે. સામાન્ય રીતે 20, 30, 40 વર્ષની ઉંમરે ઘણી વખત વર્કલોડના લીધે, આપણું ઓક્યુપેશન ઘણી વખત એવું હોય તેના લીધે, અથવા તો ઘણા લોકોને જમણા અથવા તો જો ડાબા પડખે સતત સૂઈ રહેવાની આદત હોય તો તેના લીધે ઘણી વખત આ નસ ઉપર દબાણ આવતું હોય છે, એટલે કે નવનું કમ્પ્રેશન થતું હોય છે અને તેના લીધે દર્દીને ડોકમાં અને સાથે સાથે જમણા અથવા તો ડાબા હાથમાં અથવા તો બંને હાથમાં દુખાવો થતો હોય છે, જે સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ તરીકે ઓળખાય છે. પરંતુ આ ઉંમરે દર્દીઓના એક્સરેમાં કંઈ વધારે ચેન્જીસ દેખાતા હોતા નથી, એટલે કે મણકામાં ઘસારો, આ બધી તકલીફો નાની ઉંમરે ના થાય. પરંતુ નાની ઉંમરે એટલે કે 20, 30, 40 વર્ષની ઉંમરે મોટા ભાગે તેમને નસ દબાવવાની તકલીફો વધારે હોય છે, અથવા ઘણી વખત જો વજનવાળું કામ થયેલું હોય તો મણકા વચ્ચે જે ગાદી હોય છે તે ગાદી ખસી જાય છે અને તે ખસેલી ગાદી નસ ઉપર દબાણ કરે છે અને તેના લીધે દર્દીને દુખાવો થતો હોય છે. તો જ્યારે પણ આ રીતે 20, 30 અથવા તો મેક્સિમમ 40 વર્ષની ઉંમર સુધીમાં દર્દી ડોકના દુખાવાની સાથે હાથના દુખાવા સાથે ઓપીડીમાં આવે તો સૌપ્રથમ આવા દર્દીઓને અમે એક એક્સરે અને સાથે સાથે ક્લિનિકલ એક્ઝામિનેશન કરી ત્યારબાદ તેમને થોડી દવાઓ, કસરતો અને થોડું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન વિશે તેમને માહિતી આપવામાં આવે છે. અને આવા 100માંથી 97% દર્દીઓ મોટાભાગે 1.5 થી 2 મહિનાની આ પ્રકારની સારવારના અંતે તેમને રાહત મળી જતી હોય છે. તો આ નાની ઉંમરે થતો ડોકનો દુખાવો. હવે બીજો પ્રકાર કે જે 45-50 વર્ષની ઉંમર પછીના દર્દીઓને ડોકનો દુખાવો અને તેના લીધે તેમને હાથમાં દુખાવો થતો હોય છે, તેના વિશે વાત કરીએ. આ ઉંમરમાં આ દુખાવાનું કારણ મોટાભાગે ડીજનરેટિવ ચેન્જીસ ઇન સર્વાઇકલ એરિયા એટલે કે ડોકના જે મણકા હોય છે તેમાં ઉંમરના લીધે થતો ઘસારો અને તે ઘસારાના લીધે ગાદી ઉપર દબાણ આવવું અને તેના લીધે નસ ઉપર દબાણ આવે છે અને હાથમાં ખાલી ચડે, ઝણઝણાટી થાય, હાથ અંદરથી કવે, આ બધી ફરિયાદ થતી હોય છે. તો આને સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ કહેવાના બદલે અમે ડીજનરેટિવ સર્વાઇકલ સ્પાઇન ચેન્જીસ એવું નામ આપીએ છીએ અને તેની સારવાર કરવી પડે તો આવા દર્દીઓને આ દુખાવા તકલીફમાં રાહત થાય. બીજું, ઘણી વખત આ ઉંમરે જો ખભાના લિગામેન્ટમાં ઈજા થયેલી હોય અથવા તો ફ્રોઝન શોલ્ડર હોય અથવા તો ટ્રેપેઝાઇટિસની તકલીફ હોય તો આવા દર્દીઓને આ તકલીફના લીધે પણ ડોકનો દુખાવો થતો હોય છે. તો તેનું પણ સમયસર નિદાન અને સારવાર કરાવવી જોઈએ. નહીં તો ઘણી વખત દર્દી સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ અથવા તો ડીજનરેટિવ સર્વાઇકલ સ્પાઇનની તકલીફ સાથે ઘણા લાંબા સમય સુધી સારવાર કરાવતા હોય છે, પરંતુ તેમને રાહત મળતી હોતી નથી, કારણ કે આ તકલીફનું કારણ ઘણી વખત
ખભાનો સાંધો જકડાઈ જવો, ખભામાં લિગામેન્ટ ટેર એટલે કે જે રોટેટર કફ ટેર તરીકે ઓળખાય છે તે હોઈ શકે, અથવા તો ઘણી વખત ટ્રેપેઝાઇટિસ એટલે કે ખભાની ઉપરના સ્નાયુઓનો દુખાવો. તો જો આની સારવાર ન કરાવવામાં આવે તો દર્દી લાંબા સમય સુધી તકલીફથી પીડાતું હોય છે. તો મોટી ઉંમરે સર્વાઇકલ એટલે કે ડોકના ઘસારાની સાથે સાથે ખભાની તકલીફોનું પણ નિદાન અને તેની સારવાર કરવી જોઈએ. અને આ નિદાન કર્યા બાદ આવા દર્દીઓને પણ જો વ્યવસ્થિત 1.5 થી 2 મહિના સુધી રેગ્યુલર ફિઝિયોથેરાપી, થોડી દવાઓ, કસરતો બધું ચાલુ રાખે તો તેમને સંપૂર્ણ રાહત થઈ જતી હોય છે. ઘણા દર્દીઓને આ બધું કરાવ્યા બાદ પણ જો રાહત ના થાય તો તેમને MRIની સલાહ આપવામાં આવે છે. અને MRIમાં જે પ્રકારે તકલીફો આવે તે પ્રમાણે તેમને સારવારની સૂચન આપવામાં આવતું હોય છે. તો જે પણ દર્દીઓને આ રીતે ડોકનો દુખાવો હોય, લાંબા સમયથી હોય અને જો તે ન મટતો હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.